તો જો અધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું ના સાંભળે તો આમ જનતાનો તો શું થાય તેવો પ્રશ્ન તાપી જિલ્લામાં ઉભો થયો છે। તાપી જિલ્લાના છેવાડાના તાલુકા ગણાતા કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાડવીની અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવીએ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના મદદનીશ કાર્યપાલક એન્જિનિયર સહિત અન્ય અધિકારીઓની ગેરહાજરી દેખાતા તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું હતું કે પંચાયતના જવાબદાર અધિકારીઓ ક્યાં છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોતાનો અધિકારીનો રોફ બતાવી વિપક્ષના નેતાઓને જણાવ્યું હતું કે તમારે વિવાદ કરવો હોય તો સામખંડથી બહાર જતા રહો જણાવી વિપક્ષના નેતાઓનું અપમાન કર્યું હતું। ત્યારે નારાજ થયેલ વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવી તેમના અન્ય બે સાથી સાથે નારાજ થઈને સામાન્ય સભામાંથી જતા રહ્યા હતા। ત્યારે કલ્યાણભાઈ વડવીએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના અધિકારીઓ જોડે કામગીરી બાબતે ચર્ચા કરાવી હોય કે જવાબ લેવા હોય તો તેઓ સામાન્ય સભામાં ગેરહાજર રહે તો સામાન્ય સભાનો કોઈ મતલબ નથી। આ વાત અધિકારી તરીકે રોફ જમાવનાર કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી વિપક્ષના નેતા જોડે તૂછડું વર્તન કર્યું હતું, જે બાબતથી નારાજ થયેલ વિપક્ષના ભાર નીકળી ગયા હતા। વિપક્ષના નેતાઓએ આ બાબતની કુકરમુંડા મામલતદારને લેખિતમાં ફરિયાદ આપી, જેમાં માંગ કરી હતી કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના અધિકારી સામે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી। મારું નામ કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી, હું તાલુકા પંચાયતના સભ્ય અને કુકરમુંડા તાલુકાના વિપક્ષના નેતા છું। બાબત એવી છે કે અમે ગઈકાલે અમારી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમે મિટિંગ એટેન્ડ કરવા માટે ગયા હતા અને અમારા સામાન્ય સભાનો ટાઈમ હતો 12:30 વાગ્યાનો। 12:30 વાગે અમે ઓફિસમાં પહોંચ્યા। ઓફિસમાં પહોંચીને અમારા જે તે અધિકારી હતા, અમારા અધ્યક્ષ હતા તાલુકા પ્રમુખ અને ટીડીઓ સાહેબ અને જે તે ટેબલના અધિકારીઓ, એમાં એસો તરીકે જે ભાઈ નિમણૂક થયેલા છે એ નહીં હાજર રહેવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આપણો એસો સાહેબ કાં છે। તો એમણે અમને એવો જવાબ આપ્યો કે એસો મિટિંગમાં ગયા છે। તો અમે એવી રજૂઆત કરી કે સાહેબ આપણે ટેકનિકલ જ નથી અને ટેકનિકલ સિવાય આપણે ચર્ચા કેવી રીતના કરી શકીએ। અમારો વિષય એવો જ હતો કે ખાલી આપણે 3 મહિનામાં સામાન્ય સભા થતી છે, સામાન્ય સભામાં અમારે જે તે ટેબલનો અમારે રિવ્યૂ લેવાનું હોય છે કે કયા ટેબલ પર કેટલું કામ થયું છે અને કયા ટેબલ પર કયા કામો બાકી છે। એ બાબતે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબના મોઢામાંથી અમને એવો જવાબ મળ્યો કે હું છું ને, ટીડીઓ તરીકે તો એમની જવાબદારી છે જ, પણ ટેકનિકલ તરીકે તો એસોની જવાબદારી છે।